પછી એટલે એ જે વસ્તુ છે ને જે કે આખા દેહમાં રહેલું છે પ્રદેશ, એટલે કે ને અંગે જ્યાં ટાંકણી અડાડો ત્યાં વેદન પેલું લાગણીઓ ઉત્પન્ન થાય ત્યાં આત્મા રહેલો છે, અને આખા દેહમાં કેવળ જ્ઞાન સ્વરૂપે રહેલો છે, અમૂર્ત રહેલો છે, અમૂર્ત અમૂર્ત છે, અમૂર્ત. હા, તો એ વસ્તુ છે ને જે પછી તે ખીત્સીભાઈને ત્યાં નીકળેલું, રૂમને જુએ તો રૂમ, આકાશને જુએ તો આકાશ. તો કે એ બધી વસ્તુ આમ તરત બધી આખી જાગૃતિ બધું એને જ પકડી લે છે બધું આત્માનું જે સ્વરૂપ છે. પછી એ પ્રમાણે આખો દિવસ એ ઉપયોગમાં રાખ્યા કરે કે આ પછી બધી આની સાથે કમ્પેર કરીને પેલો જવાબ મૂકે કેવળ જ્ઞાન સ્વરૂપ આ વ્યવહાર થયો છે, અને વચ્ચે એનું સોલ્યુશન લાવે. એવી રીતે બધું. એ તો જેટલો હું શબ્દ બોલે એટલો જ પ્રકાર તે જ્ઞાન જોયું ને. હા, બસ હું બોલ્યા એટલા જ બરાબર છે. તે વર્તના કરતા બોલ બહુ ઓછા હોય છે. મૂળ વસ્તુ વર્તના કરતા બોલમાં આવે છે બહુ ઓછું, તેનાથી વર્તનમાં બહુ ઓછું આવે છે. જો ને મૂળ વસ્તુ જુદી છે. પણ જે આ વસ્તુ જે વસ્તુ પકડી છે કેવળ જ્ઞાન સ્વરૂપને, તો કે એમાં એવું લાગે કે એ વસ્તુ એવી છે ને કે આખું મનની સ્થિતિ પણ આખું વિલય પામી જાય તે વખતે. બરાબર છે. પછી જે અહંકાર પણ શૂન્યતાને પામે છે. હા, પણ મૂળ વસ્તુ છે ને. હા, એ બરાબર છે. સર્વ પ્રદેશે હોવી જોઈએ. આ તો જેટલા પ્રદેશ હું બોલ્યો હોય એટલા પ્રદેશ અત્યારે કામ કરે. સર્વ પ્રદેશ હોય. પણ આ વસ્તુ ફક્ત પોતાને પૂરતી જ રહે. પછી વ્યવહાર જે કહીએ ને તેમાં કશું જ ના, પણ સર્વ પ્રદેશ નથી. સર્વ પ્રદેશ રહેતા તો થઈ ગયું ને. આ આત્મા છે એની પર પરમાણુનું બધું આવરણ ફરી ગયું છે. એ કોઈને જ્યાંથી ફૂટ્યું નહીં, આવરણ તૂટ્યું તો વ્યવહારમાં વકીલ થાય, તો એ આવરણ તૂટે તો વકીલાતનું દેખાવ બધો દેખાય. જ્ઞાન કોઈને આ જ્ઞાન દેખાય, કોઈને આ જ્ઞાન દેખાય, કોઈને આ જ્ઞાન દેખાય. તો જ્યારે સર્વ પ્રદેશે તૂટે ત્યારે સર્વ પ્રકારના જ્ઞાનો એને પ્રદેશે વેદાય. સર્વ પ્રદેશે એટલે દરેક પ્રકારના જ્ઞાનનો પોતાની પાસે હોય. આખા જગતના તમામ મનુષ્યનું જ્ઞાન એક જ આત્મામાં છે. સર્વ પ્રદેશ તારા વેદન તો બીજા પ્રદેશ ઉપર આવરણ હોય. પણ જે અહંકાર ને બધા જોઈ શકે એ જ્ઞાન ફક્ત જ્ઞાન કહ્યું એને. શું? ફક્ત એને જ જ્ઞાન કહ્યું. જ્ઞાન એને કહ્યું. અહંકાર ને જ્ઞેય ને બધાને જોઈ શકે એને જ્ઞાન કહ્યું. પણ તે તો અંશ જ્ઞાન છે. અંશ જ્ઞાન પણ ત્યાંથી ઉપયોગ કહેવાય. જ્ઞાન જ્યાં છે તેનો ઉપયોગ અંશ હોય કે પછી સર્વાંશ હોય. અહંકાર જોઈ શકે છે ને. અહંકાર ને જોઈ શકે છે. ગર્વ પ્રકૃતિની ચિત્રપટ ફોટો જોઈ શકે. એમાં કઈ ને કે જ્યાં એટલે જે ઘણા ખરા તો અમુક જ દેખાય, અમુક વિભાગ જોઈ શકે છે. પછી દાદાએ જે દ્રષ્ટિ આપી ત્યારે પછી શરૂ થાય, અમુક ત્યાર પછી શરૂ થાય. પણ જે આ શુદ્ધાત્મા છે, આત્મદ્રષ્ટિ જે છે, તત્વદ્રષ્ટિ ભલે પણ એ વાપર્યા જ કરે આખું વખત. પેલું વ્યવહારનું પાસું એમાં દોષો જોવાના હોય તો એ શોધન ના કરી શકાય. આ બધાને મારા શબ્દો ઉપર છે એમનું લક્ષ છે. મારા શબ્દોથી એમનું લક્ષ બેઠું છે, અને તારું મારા શબ્દોથી આગળ વધ્યું છે. શબ્દથી આગળ વધ્યું છે અને તે બધા કંટ્રોલ કરી શકે છે. આ લક્ષ બેઠું તે અમુક લોકોને કંટ્રોલ કરી શકે છે. જ્ઞાન તો તારું તરત બધું આમ ફોડ પાડી આલે. આ શું છે ને આ શું છે ને એ બધું. એ પણ ફક્ત આટલું જ, આ દિશાનું આત્મા સંબંધી જે આમ
જે બોલાયું છે ને એટલું. બીજું વ્યવહાર કેવો હોવો જોઈએ કોની સાથે, બીજા તો બધા આવરણ છે. હમ. બીજા પ્રદેશોનું આવરણ છે, એ આવરણ તૂટશે જેમ જેમ. પણ આટલો પ્રદેશ જેનો સર થઈ ગયો હોય તો એ બીજા પ્રદેશને તોડી નાખ્યો. પુરુષાર્થ શરૂ થઈ ગયો ને, પુરુષાર્થ લક્ષ્ય ઉભું થયું ત્યારથી જ શરૂ થઈ ગયું. જાગૃતિ રહે આખો પુરુષાર્થ, મોટા મોટો પુરુષાર્થ. પછી એનું જાણ પણ એનું નામ જાગૃતિ. શું પોતે શું કરી રહ્યો છે એનું જાણ પણ એનું નામ જાણ. એનું નામ જાગૃતિ. પાછું આમાં પોતે શું કરી રહ્યો છે એમાં જ્ઞાન, આત્મા એનો જાણનારો છે એવું પાછું ઊભું રહે કે આ આત્મા, આ જે દેખાય છે તે આત્મા, અને પાછું આ વચ્ચે મીડિયમ ઊભું રહે કે આ જાગૃતિને જે જોઈ રહ્યું છે તે આત્મા છે. જે પેલું અવસ્થાને જે જાણે છે, દાદાનું વાક્ય નીકળેલું, અવસ્થાને જે જાણે છે તે આત્માની જ્ઞાન શક્તિ છે. ત્યારથી પાછું એટલે પોતે એ અવસ્થાઓને વાંચનારો અને પછી એનાથી પણ આગળ શુદ્ધાત્મા રહેલો છે, જે તત્વ સ્વરૂપે, જે એબ્સોલ્યુટ જે કઈ જેટલા પ્રદેશો છે એટલા બધા જ્ઞેય છે. અનંતા પ્રદેશો છે, અનંતા જ્ઞેય છે. અનંતા પ્રદેશ, અનંતા જ્ઞેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ. એ ઠેઠ વાક્ય, સંપૂર્ણ વાક્ય છે. તો એ વાક્ય યાદ ના રહે તને? એ એ એ વધારે ઉપયોગમાં રહે, એ વધારે ઉપયોગમાં રહે. પછી અવસ્થાઓ બધી યાદ ના બાજા કરતી બધી રહે. પૈસા ગણવા બેહું છું, ફળું બેહું છું, સોનું રૂપિયા ના પડે જવું શું પેન પેન ત્યાં એમને જતી રહેતી નથી. જે ભાઈ ત્યાં ના જો અવસ્થાનું જાણ પણ જાણનારો એક જ છે, જાણવાની વસ્તુઓ અનંત છે. હે, જાણનારો એક જ છે, જાણવાની વસ્તુઓ અનંત છે. તમારે નંબર લાવવો હોય તો બધો બહુ નંબર આવી ગયો છે. કઈ હવે આગળ બધું ના વધો ચાલે. એ શું કામનું દાદા? જગતનો નંબર સારો લાગે. એવું નહીં ને. દાદા દાદા જે દીક્ષાની વાત કરે છે કે દીક્ષા સુધી ના, આપણે એમ નહીં, જે નંબર જો લાવવો હોય દીક્ષામાં નંબર તમારે એથી વધે નહીં, જે વધે એ લોકોના સી રીતે વધારે જવાના છે. આમ એક્ઝેક્ટ તૈયાર થયેલું હોય તો જગતને કામ લાગે તેવી રીતે તૈયાર થઈ જવું છે. આ તો અમે કહીએ કે ભાઈ આ વસ્તુ હજુ એન્ડ નથી આવ્યો. શું એન્ડ ઘણો દૂર છે? નહીં તો આ ચાલી શકે એમ છે. અત્યારે ગાડું આવતો દીદાર નહીં થતું ને એ જાતમાં પ્રાપ્ત થાય, બીજા નહીં થતું ને. દાદા શરૂઆતમાં આટલાથી સંતોષ થતો હતો. શરૂઆતમાં આપે કહ્યું ને કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એટલાથી સંતોષ થતો હતો, પણ હવે એમ લાગે છે કે ના, હજુ આગળ છે, આગળ છે. લોકોમાં નંબર લાગે એ શું કામ? આવડા મોટા જગતમાં પછી શું? આ લગભગ 15-20 દાડા થઈ ગયા કે આ જાગૃતિ જે છે પછી આ આગળનું શું આમ પ્રકાશમાં ના આવે કે આની પછીનું શું? કારણ જે પેલા બધું પ્રશ્નો થતા હતા પછી એટલે ત્યાં અટકી ગાડી કે હવે આગળ પાણી લાવજે પીવાનું. આખું આગળનું કે ને કે જે પ્રગતિ માટે આ જે દીક્ષાને માટે તૈયારી જોઈએ તો ત્યાં બધું કશું અહીં આવીને અટક્યું ગાડવી. તો બાર બે વસ્તી આનું હાથ ચાલે કરે ને. હા દાદા, આજ આખું પોસ્ટમાં આવે તો આ જતું એનું એ જ છે, ચાલ્યા કરે. વર્તમાનમાં હેલ્પ કર્યા કરે. વર્તમાનને સંપૂર્ણપણે હેલ્પ નહીં કરતો. વાણી શું શું બોલ્યા બધું દેખાય, વર્તન શું શું કર્યું બધું દેખાય.
લોકોને શું કરે છે એ બધું દેખાય, બધું આ બધું દેખાય ને એ બધા અગ્નિ. નારાયણ ભૂલ નહીં જતા હોય? ચૂકી જવાય ને, હમ. ચૂકી જવાય, ભૂલી જવાય. તો પછી એક ને એવો જ હતા બધા. ભૂલ ને જવા તો કડવું આવે તે ઘડી યાદ રહે. કડવું આવ્યું ખરે કે ના રહે? તારે કડવું આવે તારે યાદ રહે, મીઠું હોય તારે કડવું હોય ત્યારે તો બરોબર છે. કડવું લોકો ના પસંદ કરે છે ને. આ લોકોને શું જોઈએ છે? પણ તે વખતે આત્માનું જોયા કરે કે આત્મા શું, આ શું, તે શું. પછી એની માટે કશું એટલે પ્રતિક્રમણ કરીને ધોઈ પણ નાખે. પણ જે વ્રતનું પેલું નિશ્ચયનું જે મહત્તમ રહેવું જોઈએ, જેમ નિશ્ચય એટલે જે વ્રતની આજ્ઞાનું જે એ આખું એની તરફ લક્ષ્ય જ નહીં એવું થઈ ગયેલું. આ 6 મહિનાનું લીધેલું તે શરૂઆતના થોડા દિવસ લક્ષ્યનું એટલે વ્રત લીધું છે એવું, પછી એ જ ખ્યાલ ના રહે. વ્રત લીધું છે એવો વિચારે નહીં, આમ યાદ પણ જે એનું જે વ્રતનું એ રહેવું જોઈએ ને એવું કશું જ નહીં. આખો દાડો જાગૃતિ 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 જાગૃતિ. વ્રતનું રહેતું તે જાગૃતિ, એ જાગૃતિ જાગૃતિ વ્રતનું રહે જ ને ઓછું બિલાડી દે છે. જી. બિલાડી નથી. ના એટલે દાદા પાસે આ મહાવ્રત ની આજ્ઞા લીધી તે આજ્ઞાનું જે આમ પેલા આજ્ઞા એટલે કેટલું બધું એ રહેવું જોઈએ, તો એને બદલે આખો વખત આખો ઉપયોગ આમાં જ આમ. પેલી જાગૃતિ ઓછી થઈ જાય પછી. જો એટલે એ બરોબર જાગૃતિ રહે પછી શું? જાગૃતિમાં ઠોકર ના ખવડાય છે એ જાગૃતિ. ના તો બસ એ આપણા વ્રતને જે ટકાવડાવે એ જાગૃતિ, એ ગાય એ બધું પદ્ધતસર કહેવાય. એને એ જાગૃતિ નહીં હતી એટલે વ્રત ઉપર મજબૂત રહેવાનું કરવું. તું મજબૂત રહે વ્રત ઉપર. એટલે આપણે એટલું જ હચવાય. આપણું આપણે કહ્યું કે આખું ઘર નહીં હાચવાનું, તાર આટલી રૂમ હાચવાનું પછી હાચવે ને. નહીં તો આખું ઘર હાચવા છે તો આ રૂમ ઉડી જાય. કઈ અઘરું નથી. અઘરું છે કઈ પ્રદેશ ઉપર આવરણ નહીં. અનંત પ્રદેશ બધું આવરણ તૂટી ગયું. અનંતા પ્રદેશ. આત્માને ઓળખવો, આત્માને અનુભવવો. આત્માને ઓળખવો અને આત્માને અનુભવ. દાદાએ કહ્યું એટલા પર પતિથી બેસી એ છે તે કેવળ દર્શન ભણી જાય તો એને કેવળ દર્શન આખું થઈ જાય. પ્રતિથી ઉઠે ના એ બેઠી છે. ઉઠે નહીં તેવી જ છે. કોઈ નવું શીખવાડે તો આ પ્રતિથી ઉઠી ના જાય. ના જાય. એનું નામ સાચી પ્રવૃત્તિ. એ તો એને ના ઉઠી જાય, તને ના ઉઠે, એને ના ઉઠે, કોઈને ના ઉડે દાદા. કોઈની ના ઉઠે. મજબૂત થાય ઉલટી. હે કોઈ પ્રતિતિ તોડાવા જાય ને તો પોતાની પ્રતિતિ વધારે મજબૂત થાય. હા, વધારે મજબૂત થાય. કોઈ તોડાવા જાય વધારે મજબૂત થાય. દાદા સ્વાદ ચાખ્યો એને પછી આ છોડવાનું મન ના થાય ને. હે જેને આ સ્વાદ ચાખ્યો હોય એ છૂટે જ કઈથી. ના પછી ના છૂટે, ના છૂટે.